કાકા બોલો ગમનભાઈ શું આપું? મનદીપ કાકા પાણીની બોટલ આલો, એક વેફર આલો અને આ 2 પાસ આપો, બરાબર? આપું ગમનભાઈ. બોટલ, આ વેફર, આ પાસ અને આ છોકરા માટે જે કહેતા હતા ને એ ચોકલેટ. બીજું બોલો. બીજું વેફર આપી દીધું? બીજું કોક લઈ લો કે આપણે ચલો હોય. બીજું એક કોમ કરો ને યાર, બીજું એક ઠંડુ આલો, મસાલા સોડા બોડા હોય તો આપી દો. આલુ હો ભાઈ. તો વાંધો નહીં મનદીપ કાકા, હવે એક કોમ કરજો ને, આ પૈસા ને તમે લખી દેજો, બરાબર? હું કાલે આવીને હાલ દઉં. સારું ભાઈ, લખી દઉં. હો સારું લખી દેજો ને, તો વાંધો નહીં, ટેન્શન લેશો ને પૈસાની. હો આવો ભાઈ, શું છે? બસ શાંતિ. તમે તો લાડુ છોડીને કોક જતા રહેવાના. હવે યાર જતો રહેવાનો લાડો છોડીને, હવે રવાતું હે યાર. લાડો છોડીને જવાનું છે, મારું કરી નાખવાનું ઈચ્છા છે. શું તારે? મેલો અઠવાડિયા પછીની વાત, અઠવાડિયા પછી. ના મેલો. અરે હાલો તો. ના મેલો. ભાઈ યાર હતા તારે ટપકવાનું હતું, હમણાં રસ્તામાં મળ્યો હોય તો મારે આખી પથારી પડી ગઈ. છેલ્લા 80 માલ દે. 80 નહીં, 60 રૂપિયા દે. 80 છેલ્લા. કેટલા? બોલો. લો. પચામાં વર પાડ્યો તો આ પચામાં તો તે નથી લીધું મેં. મને એક પાણી બોટલ લાવ ઠંડી. જો કૌશિકભાઈ, અરે યાર મજામાં? લાવો ઠંડુ પાણી અમાર ભાઈ. અરે યાર આ જુદો ઠંડીનું ઠંડુ પાણી જોઈ યાર. પાણી તો પતી ગયું, પણ હવે બીજું કોઈ પડ્યું? હું જવાન કરો કે યાર. લાવો ને તાર સમાજે ખવડાવો. તમે ઉતરવાન કરજો કે બોટલ લઈ જાઓ. અરે બોટલે તું તાર લઈ જા. પાણીની બોટલ તો ઠંડી પી ગયો ને ભાવ તાન જેની વાતો કરો. જવાન કરવા આવતો નહીં ફરી. નોકરી રાખી લો ને શેઠ, નોકરી રાખી લો ને શેઠ, મારા પૈસાની બહુ જરૂરિયાત છે, નોકરી રાખી લો શેઠ. હું નોકરી તો રાખું બકા, પણ તારે આ પેન વેચવી પડશે. બોલો ચેટલા મિત્ર? ચેલા? 500 મને રાખી લો નોકરી 100%. હા તો હું હાલ જ વેચીને આવું. તારે શેઠ તો જબ પડશે મને મુઠ્ઠીમાં ગાલ દીધો. આ પેન ના 500 રૂપિયા કોણ આલા તારે? वो अलग ही लेवल का बंदा था. આપણે મને લાગે એવું પરીક્ષા કરી લાગે કે આરો મોણ કેટલામાં છે એનો, એવું મનમાં એવું હશે. સાચી વાત ગમનભાઈ, આ તો શું છે, આ જે 500 રૂપિયા ગમે તે કોક આગું પાછું કરી 500 રૂપિયા ના આવે તો આપણા ઘરના આલીને લઈએ, પણ નોકરી રાખી લે તો સારું. કામ જેવો સંડાસ હોય એટલે સોનથી નોકરી કરવા થાય એ ફોન કોલ મારા ફોન ભર્યા પૈસા થોડા ઘણા તો 500 રૂપિયા થાય તો સારું છે. હા 500 રૂપિયા તો ભર્યા લ્યા. ઓહો 500 રૂપિયા પેલા આલે તો પકા ભાઈ એક કોક આપી દઈએ ને શેઠ ને વાલા થઈ ગયા. બોલ શું થયું? શેઠ જો ગમનભાઈ ની કમાલ વેચી મારી પે 500 માં. મારા વાળે તો 500 રૂપિયા પેન વેચી મારી છે. સરસ સરસ. અરે શેઠ મારું નામ એટલે વિજાપુર તાલુકામાં મારું નામ છે, હું ગમે જે વેચી મારું. પણ શેઠ સાચું કહું વિજાપુરમાં મને કોઈ રાખ્યું જ ના, કારણ કે હું બહુ ખાઈ સરસ આપણે રાખવાનો. પણ શેઠ મને એ તો ના કીધું, શેઠ મને એ તો ના કીધું તમે મારે કોમ શું કરવાનું? તારા રોજ 500 પેનો વેચી મારવાની.